કન્યા રાશિના જાતકો, શું તમને તમારી મહેનતનું ફળ તાજેતરમાં નથી મળી રહ્યું? તમે જેના પર વિશ્વાસ કરો છો તે તમારું હૃદય તોડી નાખે છે અને છોડીને જાય છે. તાજેતરમાં ખર્ચ એટલો વધી ગયો છે કે તમારી પાસે ફક્ત શૂન્ય બચત છે, અને તમે તમારા ભાગ્યને દોષ આપો છો, હું ફક્ત કમનસીબ છું. પરંતુ તમારા શ્વાસ રોકી રાખો અને આજનો વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આ 10 દિવસમાં ગ્રહો તમારા જીવનમાં એવો ચક્રવ્યૂહ બનાવવાના છે કે ખુશી તમારા પગ ચુંબન કરશે અને દુનિયા તમારા પગ ચાટશે. આ વિડિયો ખાસ કરીને કન્યા રાશિના લોકો માટે બનાવવામાં આવ્યો છે. આ 10 દિવસો દરમિયાન 3 ગ્રહોના મહત્વપૂર્ણ પરિવર્તન તમારા જીવનમાં નાટકીય ઉતાર ચઢાવ લાવશે. 3 ખૂબ જ સારા સમાચાર આવવાના છે, જે તમને આનંદ આપશે. પરંતુ તમારે 3 બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. તે શું છે? હું આજના વિડિયોમાં દરેક બાબત સમજાવીશ. આ વિડિયો અંત સુધી જુઓ. તે તમારી જવાબદારી છે, અને તમારી પાસે પૂછ્યા વિના પણ તમારા દરેક પ્રશ્નના જવાબ આપવાની જવાબદારી અમારી છે. તો અંત સુધી વિડિયો સાથે રહો. જોડાયેલા રહો. પણ સૌપ્રથમ, જેમણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તેઓએ સબસ્ક્રાઇબ કરવું જોઈએ અને બેલ આઇકોન દબાવો કારણ કે આ ચેનલ પર તમારી રાશિ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ રિલીઝ થવાના છે. સૌપ્રથમ, બુધ 11 એપ્રિલે તેની રાશિ બદલશે. તે તાજેતરમાં તમારા 6થા ભાવમાં હતો. હવે 11 એપ્રિલે, તે તમારા 7મા ભાવમાં ગયો છે. એટલે કે 7મા ભાવમાં, જ્યાં 3 ગ્રહો શનિ, સૂર્ય અને મંગળ પહેલાથી જ હાજર હતા, ત્યાં બુધ પણ બેસશે અને ઘણા વર્ષો પછી ચતુર્ગ્રહી યોગ બનશે. 11 એપ્રિલ પછી તમારા 7મા ભાવમાં 4 ગ્રહો એક સાથે રહેશે. તેઓ હાજર રહેવાના છે, અને જ્યારે પણ આ સંયોજન બને છે, ત્યારે તેની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે. તમને તેની અસર વિશે પછીથી ખબર પડશે. જો કે, આ ચતુર્ગ્રહી યોગ ફક્ત 3 દિવસ માટે જ રહેશે. 14 માર્ચથી 14 એપ્રિલ સુધી, સૂર્ય આ સ્થાન છોડીને 8મા ભાવમાં પ્રવેશ કરશે. સૂર્ય તમારા 8મા ભાવમાં ઉન્નત થશે. તેથી, ખુશી ફરી એકવાર તમારા દરવાજા પર દસ્તક આપવાનું શરૂ કરશે. જેમ જેમ સૂર્ય આગળ વધશે, શનિ પણ અહીં ઉદય કરશે. તેથી, 14 માર્ચ પછીનો સમય ઉત્તમ હોઈ શકે છે. કેવા આનંદ! શું તે આવશે? હું દરેક વિગતો સમજાવીશ. પરંતુ તે પહેલાં, 19 એપ્રિલે, શુક્ર તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે, અને અહીં એક મોટો ભય મંડરાઈ રહ્યો છે. કારણ કે ગુરુ પહેલાથી જ અહીં હાજર છે. ગુરુ દેવતાઓનો ગુરુ છે, પરંતુ શુક્ર રાક્ષસોનો ગુરુ છે. બંને શત્રુ છે. હવે તમારા જીવન પર તેની શું નકારાત્મક અસર પડશે? એકંદરે, જે કોઈ આજનો વિડિયો અંત સુધી જોશે તેને તેમના ભવિષ્યનો સંપૂર્ણ ખ્યાલ આવશે. શું કરવું અને શું ન કરવું? કઈ બાબતો ધ્યાનમાં રાખવી? કઈ સાવચેતી રાખવી? આખો વિડિયો ગ્રહોના ગોચર વિશે છે. આના પર આધારિત છે. તમને જણાવી દઈએ કે આવા ગ્રહોના ગોચર શોધવા માટે આપણને કલાકોની મહેનત લાગે છે. બદલામાં, જો તમે આ વિડિયોને લાઇક કરશો, તો આપણી બધી મહેનત સફળ થશે. કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખો. તમને ચોક્કસ રાધે રાણીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ, બુધ અહીં પહોંચતા જ અને ચતુર્ગ્રહી યોગ બનાવતા જ, તમારે થોડું સાવધ રહેવું પડશે કારણ કે અહીં પહોંચ્યા પછી બુધ તમારા માટે નબળો રહેશે. તે નીચ સ્થિતિમાં હશે. મતલબ કે,
બુધ તમારા માટે ખૂબ જ નબળી સ્થિતિમાં જોવા મળે છે. અને પાપી ગ્રહોની સાથે શનિ અને મંગળ પણ હાજર છે. આને પાપ ગ્રહ માનવામાં આવે છે. એકંદરે તમારે તમારા વ્યવસાયમાં સાવધાની રાખવાની જરૂર પડશે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તો વસ્તુઓ ખોટી થઈ શકે છે, કારણ કે આ ભાગીદારીનું ઘર છે. અહીં સાતમું ઘર ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તમારે તમારા વ્યવસાયમાં ખાસ કાળજી રાખવાની જરૂર પડશે, કારણ કે કોઈ તમને છેતરપિંડી કરી શકે તેવી શક્યતા છે. ઉદાહરણ તરીકે, જો તમારે કોઈ કરાર પર હસ્તાક્ષર કરવા હોય, તો તેને વાંચ્યા વિના સહી કરશો નહીં. નહીંતર, તમે જે વ્યક્તિની અપેક્ષા રાખતા હતા તે તમને દગો આપી શકે છે. તમારી જાતનું ખાસ ધ્યાન રાખો. પરંતુ આ ચતુર્ગ્રહી યોગની પણ સકારાત્મક અસર પડશે, કારણ કે તમને ક્યાંકથી સંકેત મળશે. કોઈ તમને સમજવામાં મદદ કરશે કે આ ખોટું છે, અને તમે રોકાઈ જશો કારણ કે આ ચતુર્ગ્રહી યોગ પણ થોડા વર્ષોમાં એકવાર બને છે. હવે 14 એપ્રિલ આવતાની સાથે જ સૂર્ય તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે. સૂર્ય ઉચ્ચ છે અને તમારા જીવનમાં ઉત્તમ શુભ સમાચાર લાવશે. તે શુભ સમાચાર શું હશે? તેને ખૂબ ધ્યાનથી સાંભળો. ડિજિટલ ક્ષેત્રમાં કામ કરતા બધા, ઉદાહરણ તરીકે, કન્ટેન્ટ સર્જકો, અથવા આપણે સામગ્રી બનાવીએ છીએ, બધા સામગ્રી નિર્માતાઓને ફાયદો થવાનો છે. સૂર્યને કારણે દરેકને ફાયદો થવાનો છે. વધુમાં, જે લોકો ઈ-કોમર્સમાં કામ કરે છે અથવા ઉત્પાદનો વેચે છે તેમને પણ ફાયદો થશે. જો તમારી પાસે દુકાન છે, તો તે સારી રીતે કામ કરશે, અને સૂર્ય તમારી નોકરીમાં પ્રમોશનની શક્યતા ઊભી કરી રહ્યો છે, કારણ કે સૂર્ય ઊર્જાનું કેન્દ્ર છે. તે આપણો આત્મવિશ્વાસ વધારે છે. તે આપણને આપણી જાત પર વિશ્વાસ કરવાનું શીખવે છે. તે જ સૂર્ય હવે મજબૂત બની રહ્યો છે. તે તમને લાભ આપી રહ્યો છે. હવે, તે લાભો મેળવો. તમારે તે પ્રાપ્ત કરવું જ પડશે. તો, એવું માનતા રહો કે ગ્રહોનો રાજા સૂર્ય મારી સાથે છે. હવે ડરવાનું શું છે? હવે જ્યારે તમારા જીવનના 7મા ભાવમાં ઘણા બધા ગ્રહો છે, ત્યારે સૂર્ય પહેલાથી જ દૂર ખસી ગયો છે. હવે, 3 ગ્રહો અહીં હાજર હશે. બુધ, જે તમારા માટે નબળી સ્થિતિમાં છે, અને 2 પાપી ગ્રહો, શનિ અને મંગળ. તો, 14 એપ્રિલથી, જ્યારે સૂર્ય આગળ ગયો છે, ત્યારે 3 ગ્રહો અહીં હાજર છે. સૂર્ય આગળ ખસી ગયો છે. શનિ, મંગળ અને બુધ, આ 3 ગ્રહો હાજર છે. અને 7મો ભાવ સંબંધોનું ઘર છે, જીવન. તમારા જીવનસાથી, લગ્નજીવન. તેથી, તમારા લગ્નજીવનમાં વિવાદ થવાની સંભાવના છે કારણ કે 3 ગ્રહો કોઈને કોઈ રીતે શુભ દેખાતા નથી. બુધ પણ તમારી રાશિમાં નબળો છે, તેથી નિર્ણય એટલો યોગ્ય નહીં હોય. તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં દલીલ થઈ શકે છે. તમારે અને તેણીએ તમારી વાણીમાં સૌમ્યતા જાળવી રાખવી પડશે. તમારે તમારા શબ્દો મીઠા કરવા પડશે જેથી શબ્દો દુઃખી ન થાય. જો મુદ્દો ચૂકી જાય, તો તે ચોક્કસપણે એક મોટો મુદ્દો બની જશે. આનું ધ્યાન રાખો. અહીંથી, તમારા જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના વધારે છે અથવા કોઈ વિવાદ પણ થઈ શકે છે. કોઈ ઝઘડો. તમારે સંઘર્ષથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ સુવર્ણ સમય છે. તેને સરકી જવા દો નહીં. જો તમે સહેજ પણ દલીલમાં સામેલ થશો, તો તમારો બધો સમય બગાડવામાં આવશે. તેથી,
અહીં તમારે પોતાને ખાતરી કરવાની જરૂર છે કે તમારા માટે શું યોગ્ય છે. કન્યા રાશિના જાતકો, 14 એપ્રિલથી સૂર્ય તમારા 8મા ભાવમાં હોવાથી તમને નફો અને ખર્ચ બંને એક સાથે જોવા મળશે. બંનેનો ટકાવારી 50થી 50 રહેશે. સૂર્ય તમને બંને લાભ લાવશે અને તમારા ખર્ચમાં વધારો કરશે. તેથી તમારે ફક્ત ખાતરી કરવી જોઈએ કે પૈસા આવી રહ્યા છે. પૈસા આવી રહ્યા છે. કોઈ નિયંત્રણો નથી, પરંતુ પૈસા કેવી રીતે જઈ રહ્યા છે તે તમારા હાથમાં છે. તેથી ત્યાં તમે તેને નિયંત્રિત કરી શકો છો. ત્યાં તમે તમારા પોતાના હાથને નિયંત્રિત કરી શકો છો. બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું બંધ કરો. બિનજરૂરી દેખાડો કરવા માટે ખર્ચ કરવાનું બંધ કરો. તમારી પાસે જે છે તે પાછું ખરીદવા માટે ખર્ચ કરવાનું બંધ કરો. પછી ફક્ત નફો થશે, અને બચત પણ 0થી 100 સુધી વધશે. શક્યતા પૂર્ણ થઈ ગઈ છે. હવે જ્યારે 19 એપ્રિલનો સમય આવશે, ત્યારે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને પરિવર્તન એક નવો વળાંક લેશે. બીજો એક સમય આવશે, દેવતાઓનો ગુરુ, બીજો એક રાક્ષસોનો ગુરુ હશે, અને ગુરુ અને શુક્ર કટ્ટર શત્રુ છે. કારકિર્દીના આ ભાવમાં, જે તમારું 10મું ભાવ છે, તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. કોઈના પર વિશ્વાસ કરીને તમારું કામ કરાવશો નહીં. તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ. તો જ તે સકારાત્મક પરિણામો આપશે. તમારી કારકિર્દીમાં પડકારો ઊભા થશે, કારણ કે અહીં લાભ અને નુકસાન બંને દેખાય છે. પરંતુ અનુભવ ક્યારે ઉપયોગી થશે તેનું ધ્યાન રાખો. અનુભવનો ઉપયોગ કરવાથી તમારી કારકિર્દીમાં સફળતા મળવાની શક્યતા છે. ગુરુ તમારા પક્ષમાં છે, પરંતુ શુક્ર ચોક્કસપણે તમારા કાર્યમાં દખલ કરશે. આ શક્યતા સ્પષ્ટ છે. 3 ઉકેલો.